નમસ્તે વિદ્યાર્થી મિત્રો. What is this? Positively advised with a negatively suggested order, told, if, with, requested, replied that. આ બધાનો નિચોડ છે આ. Yes, exactly. Reported speech. The most important topic for standard 9, 10, 11 and 12. તમે જ્યારથી જ ધોરણ 9 થી સમજતા થયા હશો અંગ્રેજીને વધારે, ત્યારથી રિપોર્ટેડ સ્પીચને તમે શીખતા આવ્યા છો. આજથી આપણે રિપોર્ટેડ સ્પીચને બહુ જ સારી રીતે ટેકનિકલી બહુ જ સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ યાદ રાખવાનું છે રિપોર્ટેડ સ્પીચ પાર્ટ 1, કારણ કે તમને વિડીયોની સાથે સાથે એક PDF પણ આપવામાં આવશે જેમાં પાર્ટ વાઇઝ તમારી એક્સરસાઇઝ હશે, જે હું તમને અંતમાં કહીશ. તો બી યાદ રાખજો, રિપોર્ટેડ સ્પીચ પાર્ટ 1. Now we are going to start. First of all, my easy question is, here the answer. There are 2 types of speech. સ્પીચના પ્રકાર કેટલા? રિપોર્ટેડ સ્પીચના પ્રકાર કેટલા? તો યસ, વી નો there are 2 types of speech. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. There are 2 types of speech. પણ કયા 2 પ્રકાર છે? Direct speech and indirect speech. સમજવાનું એ છે કે સાહેબ ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને આ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ સ્પીચ એટલે 2 વ્યક્તિઓ વચ્ચેની સીધી વાતચીત, જે કહે સીધું જ કહે છે, નોટ અ પેઇન્ટિંગ. જસ્ટ 2 વ્યક્તિઓ વચ્ચેની સીધી વાતચીત એટલે એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. પરંતુ એ 2 વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતને કોઈ થર્ડ વ્યક્તિ આગળ જ્યારે રજૂ કરવામાં આવે, ત્રીજા વ્યક્તિ આગળ જ્યારે રજૂ કરવામાં આવે, જેમ કે તમારો મિત્ર તમને એમ કહે છે કે આવતીકાલે હું સ્કૂલમાં આવવાનો નથી. આવું તમને તમારો મિત્ર સન્ડે કહે છે. તમે મંડેમાં સ્કૂલે જાઓ છો, તમારો મિત્ર સ્કૂલમાં નથી આવ્યો, હાજરી બોલાઈ રહી છે, ત્યારે તમે તમારા ટીચરને કહેશો કે સાહેબ આજે તે સ્કૂલે આવવાનો નથી. હુંનું તમે શું કરો છો? તે. સાહેબ કહે છે કેમ ભાઈ નથી આવવાનો? તો કદાચ તમારા મિત્રે તમને જવાબ આપ્યો હશે કે હું મારા પેરેન્ટ્સની સાથે બહાર જવાનો છું. તો તમે તમારા ટીચરને જવાબ આપશો કે સાહેબ એ એવું કહેતો હતો કે તે તેના પેરેન્ટ્સની સાથે બહાર જવાનો હતો. હું બહાર જવાનો છું તો કહેશો કે તે તેના પેરેન્ટ્સ સાથે બહાર જવાનો હતો. કયા ચેન્જીસ કર્યા? જો હુંનું તે થયું, મારાનું તેના થયું, છુંનું હતો થયું. આ જે ચેન્જીસ છે આવતીકાલનું આપણે ઓટોમેટિક કહી દીધું કે ભાઈ આજે, એ ચેન્જીસ પ્રમાણે આ જે ચેન્જીસ છે એ ચેન્જીસ કરીને જે વાક્ય બને એ વાક્ય કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો there are 2 types of speech, direct speech and indirect speech. તમારી પાસે એક વાક્ય છે, રામ said to Ravan, I shall help you today. બિલકુલ સરસ અને સાચું વાક્ય છે. રામે રાવણને કહ્યું I shall help you
ટુડે. હું તમને આજે મદદ કરીશ. જો મિત્રો, સ્પીચની શરૂઆત કરતા પહેલા ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સીધે સીધું શીખવાનું નથી, પરંતુ એ વાક્યોમાં પેપરમાં અલગ વસ્તુ રહી કે તમારું પેરેગ્રાફની રીતે તમારા પ્રશ્નો કે સ્પીચ પૂછાય છે, પણ સૌ પ્રથમ તમારે સેન્ટેન્સની રીતે તમારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ શીખવું પડશે અને ત્યારબાદ આપણે પેરેગ્રાફ પર જઈશું. તો જોઈએ, સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણી પાસે ગ્રામેટિકલી 5 ટોપિક્સ હોય છે. ટોપિક નંબર 1, રિપોર્ટર એટલે કે બોલનાર. ટોપિક નંબર 1, રિપોર્ટર એટલે બોલનાર. Who is Ram? Topic number 2, yes, reporting verb. Reporting verb said to. We have to make changes. આપણે અહીં આ રિપોર્ટિંગ વર્બમાં ચેન્જીસ કરવાના છે અને એ જે ચેન્જીસ કરવાના છે એ ચેન્જીસ ડિપેન્ડ કરે છે તમારા આપેલા વાક્યોના પ્રકાર પર. અહીં કેવું વાક્ય છે એની પર ડિપેન્ડ રહીને તમારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાના થશે. વી વિલ ડિસ્કસ આફ્ટર સમ ટાઈમ. ઓકે. થર્ડ, રામ જો બોલનાર છે તો રાવણને કેમ ભૂલી જઈએ? એ છે લિસનર, સાંભળનાર. ફોર, કોઈ પણ પ્રકારના જે ચિહ્નો હોય, અલ્પવિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે કે અવતરણ ચિહ્ન છે, દૂર કરીને તમારે મૂકવાનું થશે કોઈ પણ યોગ્ય સુટેબલ કન્જંક્શન. અને લાસ્ટ આ ટોપિક, I shall help you today. It is reported speech. It is reported speech. તો સ્ટેપ બાય સ્ટેપ 1, 2, 3, 4 અને 5 માં કયા ચેન્જીસ કરવાના છે એ સમજી લઈશું. તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ ઇઝી. આ રહ્યું તમારું વાક્ય, રામ સેડ ટુ રાવણ. મિત્રો દેખાય છે ને કમ્પ્લીટ? હવે યાદ કરી લો કે તમે શીખ્યા છો એ પ્રમાણે આ વાક્યનું ઇનડાયરેક્ટ શું થતું હતું. ખાલી એકવાર યાદ કરી લો. પહેલો ચેન્જીસ છે રિપોર્ટર. રિપોર્ટર એટલે બોલનાર. Who is, કોણ છે? તો બોલનાર છે રામ. ઓકે. રિપોર્ટર પછી શું હતું? યાદ કરો મિત્રો, રિપોર્ટર પછી હતું રિપોર્ટિંગ વર્બ. યસ. અને મેં કહેલું કે રિપોર્ટિંગ વર્બમાં તમારે ચેન્જીસ કરવાનો છે અને એ જે ચેન્જીસ છે એ ડિપેન્ડ કરે છે આપેલા વાક્ય પર. યસ, I shall help you today. આ વાક્ય પર ડિપેન્ડ કરે છે. સાહેબ કેવી રીતે ડિપેન્ડ કરતું હશે આ વાક્ય ઉપર? વાક્યોના પ્રકાર ઉપર. વાક્યોના પ્રકાર, એના માટે તમારે વાક્યોના પ્રકાર કેટલા છે ખબર હોવી જોઈએ. આ સાદું વાક્ય છે, આ વિધાન વાક્ય કહેવાય. ક્યારેક ક્યારેક પ્રશ્નાર્થ વાક્ય બી આવે, આજ્ઞાર્થ વાક્ય બી આવે, ઉદ્ગાર વાક્ય બી આવે. એ વાક્ય પર ડિપેન્ડ કરે છે તમારું રિપોર્ટિંગ વર્બ.
આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોવાનું જ કે વિધાન વાક્ય કોને કહેવાય, પ્રશ્નાર્થ કોને કહેવાય, આજ્ઞાર્થ કોને કહેવાય, ઉદ્ગાર કોને કહેવાય. પણ આ વાક્યોના પ્રકારની વિશેષ માહિતી મેળવવા માટે તમારે મારી ચેનલમાં પ્લેલિસ્ટમાં બેસિક ઇંગ્લિશના 3 વિડીયો છે. એ વિડીયોમાંથી વિડીયો નંબર 3 જોવાનો થાય તો સ્પેશિયલી આ બાબત સમજાવે છે કે ઇંગ્લિશમાં વાક્યોના પ્રકાર કેટલા. એ સમજશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે વાક્યોના પ્રકાર કેટલા, કયા કયા. પણ હાલ વાત કરીએ સ્પીચની. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર છે આ વાક્યોના પ્રકાર ઉપર. ધારો કે તમારું વાક્ય વિધાન વાક્ય છે, તમારું આપેલું વાક્ય સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે અને ઉદ્ગાર વાક્ય છે. તો તમારું રિપોર્ટિંગ વર્બ શું આવે? તો આ આવે વિધાન વાક્યમાં. વિધાન એટલે સાદું વાક્ય કહેવું. કહેવું એટલે સેડ અથવા તો ટોલ્ડ. પ્રશ્ન પૂછવો. પૂછવો એટલે આસ્ક. પ્રશ્નાર્થ. રિપ્લાય જો પ્રશ્ન છે તો જવાબ પણ છે, તો જવાબ આપવો. હવે આ જે છે એ આજ્ઞાર્થ વાક્યોનો ભાગ છે. કેમ? આજ્ઞાર્થ વાક્યની અંદર ઓર્ડર હોય, વિનંતી હોય, સલાહ, સૂચન, આ ટાઈપના વાક્યો હોય છે. એટલે ત્યાં રિપોર્ટિંગ વર્બ આવશે ઓર્ડર, રિક્વેસ્ટેડ, એડવાઇસ, સજેસ્ટેડ. અને ઉદ્ગાર વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ આવે એક્સક્લેમ્ડ. તો રામ, તો વાક્ય બનાવતા જઈએ છીએ. આપેલું વાક્ય સાદું છે. સાદા વિધાન વાક્યમાં સેડ કે ટોલ્ડ આવે. અહીં ટોલ્ડ એનું કારણ એ છે, કમ્પલસરી યાદ રાખજો ફ્રેન્ડ્સ, જો તમારે લિસનર લખવાનો હોય રાવણ, તો વિધાન વાક્યમાં કમ્પલસરી ટોલ્ડ જ લખવાનું થાય. અને જો તમારે લિસનર ન લખવાનો હોય તો સેડ જ લખવાનું થાય. આવો રૂલ્સ બીજે ક્યાંય લાગુ પડતો નથી. રામ ટોલ્ડ રાવણ, રામ સેડ, લિસનર રાવણ. ત્યારબાદ ફોર્થ છે કંજંક્શન્સ. કયું છે? કંજંક્શન્સ. કંજંક્શન ડિપેન્ડ કરે છે રિપોર્ટિંગ વર્બને. કઈ રીતે? સેડ કે ટોલ્ડ, તો ત્યાં આવશે that, replied that, exclaimed that, asked, પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના છે, WH અને ઇન્વર્ઝન. તો WH પ્રશ્ન હોય તો કંજંક્શન WH પોતે, ઇન્વર્ઝન હોય તો કંજંક્શન આવે if. ઇફની જગ્યાએ વેધર મૂકી શકીએ છીએ, એ લખ્યું નથી મેં અત્યારે. અને ઓર્ડર, સજેસ્ટ, એડવાઇસ્ડ, તો ત્યાં આવશે ટુ. તો કંજંક્શન્સ રિપોર્ટિંગ વર્બ ડિપેન્ડ કરે છે વાક્યોના પ્રકાર ઉપર અને કંજંક્શન ડિપેન્ડ કરે છે રિપોર્ટિંગ વર્બ પર. હવે મે બી ક્યારેક આથી આ પદ્ધતિ કંજંક્શનમાં ચેન્જીસ હોઈ શકે, પણ આ કોઈ સંજોગોમાં રોંગ પડશે નહીં. ચલો, કંજંક્શન પછી રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચની અંદર ધેર આર 3 ટાઈપ્સ ઓફ ચેન્જીસ. કેટલા ચેન્જીસ કરવાના છે સ્પીચમાં? 3. એક ટેન્સ ચેન્જીસ,
કાળમાં ફેરફાર, ટાઈમ ઇન વર્ડ ચેન્જિંગ સમય સૂચક શબ્દોમાં ફેરફાર, અને પ્રોનાઉન ચેન્જિંગ સર્વનામમાં ફેરફાર. આ ટોટલી ફેરફાર કરીને જો વાક્ય બનાવવું હોય તો વાક્ય શું બને? રામ સેડ ટુ નું થશે ટોલ્ડ, રાવણ, રામ ટોલ્ડ રાવણ. કંજંક્શન ધેટ. રામે રાવણને કહ્યું કે હું તમને આજે મદદ કરીશ. હું એટલે રામ એટલે હી, સાલનું થશે વુડ, હેલ્પ, યુ એટલે તમને એટલે કોને? રાવણને એટલે થશે હિમ, અને ટુડે નું થશે ધેટ ડે. સાહેબ આ કેમ સીધું તમે લખી દીધું, સમજાવ્યું નહીં? એ અત્યારે સમજવાનું નથી, પછી જોઈએ છે. પણ જો આ જે ફેરફાર છે ને ત્રણ મિત્રો, એ આ રહ્યા. ટેન્સમાં ફેરફાર આ રહ્યો, સાલની જગ્યાએ આપણે વુડ કર્યું. સમય સૂચક શબ્દોમાં ફેરફાર, ટુડેની જગ્યાએ આપણે ધેટ ડે કર્યું. અને સર્વનામમાં ફેરફાર, આઈની જગ્યાએ હી અને યુના સ્થાને હિમ. આ જે ફેરફાર કર્યો એ ફેરફાર છે આ. આઈની જગ્યાએ હી કર્યું, યુની જગ્યાએ હિમ કર્યું, તો આ ફેરફાર થયો 3. ફેરફાર નંબર 2, ટુડેની જગ્યાએ શું થયેલું? ધેટ ડે. આ ફેરફાર નંબર 2. અને શાલ હેલ્પની જગ્યાએ વુડ હેલ્પ. આ થયો કાળમાં ફેરફાર નંબર 1. સાહેબ આ ફેરફાર કઈ રીતે થાય? તો આપણે સમજવાનું છે કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર કઈ રીતે થાય. ઓકે, હવે આગળ વધીએ. હવે વાત કરીએ છીએ ટેન્સ ચેન્જિંગ. ચેન્જ ઇન ટેન્સ, કાળમાં ફેરફાર કઈ રીતે કરવો. જનરલી કાળના ફેરફારો માટે ઘણા બધા રૂલ્સ છે. પ્રેઝન્ટ ટેન્સનું પાસ્ટ ટેન્સમાં કરો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનું કન્ટિન્યુઅસ પાસ્ટમાં કરો, પરફેક્ટ પ્રેઝન્ટનું પરફેક્ટ પાસ્ટમાં કરો, એક્સેટ્રા. આપણે એક જ બાબતને યાદ રાખવાની, વર્તમાન કાળ. કોઈ પણ પ્રકારનું વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એ વર્તમાન કાળને તમારે ભૂતકાળમાં જ ફેરવવાનું થાય. વર્તમાન કાળને શેમાં ફેરવવાનું? ભૂતકાળમાં. ભૂતકાળમાં થાય. વર્તમાન કાળનું ભૂતકાળ, અને ભૂતકાળ આપ્યું હોય તો તમારે તેને પૂર્ણ ભૂતકાળ માં ફેરવવાનું થાય. પ્રેઝન્ટ ટેન્સ turns into past tense and past tense turns into perfect past tense. સાહેબ આ સીધું યાદ ના રહે, સમજાવો તો ખરા. 2-3 એક્ઝામ્પલ આપીને જોઈ લે. એક્ઝામ્પલ છે આપણે, ધારો કે તમને વાક્યોમાં is, am કે are આપેલ હોય. He is playing, they are walking, etc. તો is, am કે are નું થાય. જો પાસ્ટ ટેન્સમાં આ વર્તમાન કાળ છે is, am કે are, તો ભૂતકાળમાં એનું શું થાય? was અથવા તો were. અન્ડરસ્ટેન્ડ પરફેક્ટલી. is, am કે are નું was કે were કરવું, આ વર્તમાન કાળનું ભૂતકાળ થાય.
સાહેબ પણ જો વાક્ય ભૂતકાળનું જ વોઝ કે વર જ આપ્યું હોય તો શું કરવું? વોઝ કે વરનું થાય હેડ બીન. એક્ઝામ્પલ બી આપી દઈએ તમને. જો વાક્ય છે ધ બોયઝ આર પ્લેઇંગ. ધ બોયઝ આર પ્લેઇંગ. સચિન ઇઝ અ સ્ટુડન્ટ. એટલે અહીં તમને વાક્યમાં ઇઝ અથવા તો આર આપેલું છે, તો તમારે શું કરવાનું છે? એનું ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. તો યાદ હોવું જોઈએ કે બોયઝ બહુવચન છે તો શું આવશે? અને ઇઝ એક વચન છે તો શું આવશે? જોઈ લો આન્સર. The boys were playing. Sachin was a student. પણ ઇમેજિન કરો, પણ ધારી લો કે તમને વાક્યમાં આ જ વાક્ય આપેલું છે પહેલેથી, ભૂતકાળનું જ. આ વાક્ય ભૂલી જાઓ તમે. હવે તમને આ જ ભૂતકાળનું વાક્ય આપેલું છે તો વોઝ કે વરના સ્થાને તમારે કરવાનું છે યસ એક્ઝેક્ટલી. The boys had been playing. Sachin had been a student. આ થયું એક. ટુ બી ના સ્થાને ટુ બી માં ફેરફાર. ઇઝ એમાંનું વોઝવેરનું હેડ બીન. હવે ધારો કે તમને વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસકેઈએસ વાળું રૂપ આપ્યું છે. સાહેબ આ મૂળરૂપ અને એસકેઈએસ વાળું રૂપ એટલે શું? તો આ ગો ગોઝ, પ્લે પ્લેસ, રિંગ રિંગ્સ, ડ્રો ડ્રોઝ, રાઇટ રાઇટ્સ. બધા ક્રિયાપદના મૂળરૂપ છે અને આ જુઓ ક્રિયાપદમાં એસકેઈએસ લાગેલું છે. તો આ શું થાય છે ખબર? એઝ અ રૂલ્સ, નિયમ પ્રમાણે આ થયો સાદો વર્તમાન કાળ. આપણો તો નિયમ છે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું. તો શું કરવાનું? સાદો ભૂતકાળ. તો તમારે મૂળરૂપ કે એસકેઈએસ ના સ્થાને એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. ભૂતકાળનું રૂપ ગો કે ગોઝનું ભૂતકાળ થાય વેન્ટ. પ્લે કે પ્લેઝ આપ્યું હોય તો પ્લેડ કરવું. રિંગ કે રિંગ્સ આપ્યું હોય તો ભૂતકાળ શું થાય? રેંગ. ડ્રો કે ડ્રોઝ આપ્યું હોય તો એનું ભૂતકાળ શું થાય? ડ્ર્યુ. રાઇટ કે રાઇટ્સ આપ્યું હોય તો એનું ભૂતકાળ શું થાય? રોટ. તો વર્તમાન કાળનું ભૂતકાળ. પરંતુ સાહેબ જો અમને આ જ આપ્યું છે, હવે વાક્યમાં એવું આપ્યું છે હી વેન્ટ ધેર, તો શું કરવું? કીધું છે ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવું. શું કરવું? પૂર્ણ ભૂતકાળ કરવું. હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 એટલે આપણને આઈડિયા હોવો જોઈએ કે વેન્ટ એ ભૂતકાળ છે તો વેન્ટનું થશે હેડ. પણ V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂત કૃદંતનું રૂપ ગોન. શું થશે? ગોન. તો જુઓ વેન્ટનું હેડ ગોન, પ્લેડ હેડ પ્લેડ, રેંગ ભૂતકાળ છે હેડ રંગ, ડ્ર્યુ એ ભૂતકાળ છે હેડ ડ્રોન, રોટ એ ભૂતકાળ છે હેડ રિટન,
મૂળરૂપ કે SKES નું ભૂતકાળનું રૂપ થાય અને ભૂતકાળનું હેડ પ્લસ V3 જ કરવું પડે. જો એક્ઝામ્પલ, વોચ મૂળરૂપ છે, સિંગ્સ SKES વાળું રૂપ છે. તો મૂળરૂપ કે SKES નું ભૂતકાળ તો જોઈ લો. વોચનું થયું વોચડ, સિંગ્સનું ભૂતકાળ થાય સેંગ. સાહેબ અહીંયા કેમ ફેરફાર નથી કર્યો? તો આપણે હાલ બીજા કોઈ ફેરફારની વાત જ નથી કરતા, ખાલી કાળમાં ફેરફારની વાત કરીએ છીએ. હવે ધારો કે તમને હેડ વોચડ જ આપ્યું છે અથવા સેંગ જ આપ્યું છે, સાહેબ આ તો ભૂતકાળ છે, તો તમે શું કરશો? વોચડ જ આપ્યું છે તો હેડ વોચ, કેમ? ત્રીજું રૂપ શું થાય? વોચડ. સેંગ ભૂતકાળ છે તો હેડ, અને સેંગનું V3 શું થાય? સંગ. આ યાદ રાખવું પડશે. તો વોચનું થશે વોચડ, અને ભૂતકાળ છે તો એનું થયું હેડ વોચડ. સિંગ્સ SKES છે તેનું થયું ભૂતકાળ સેંગ, ભૂતકાળ છે હેડ સંગ. નેક્સ્ટ, વિલ કે સાલ. હવે આ ચેન્જીસની વાત કરીએ. જો તમને આપણા વાક્યમાં હતું આઈ શાલ હેલ્પ યુ ટુડે, તો આપણે એનું શું કરેલું યાદ કરો? વુડ કરેલું. વિલ કે સાલનું થાય વુડ. હી વિલ સિંગ અ સોંગ, તો વિલનું થયું વુડ સિંગ અ સોંગ. સાહેબ આમાં કેમ એવું ના કર્યું? લાસ્ટ જે ફાઇલ ગઈ, પેજ ગયું, એમાં આપણે સિંગનું સેંગ કર્યું હતું. સિંગનું શું કર્યું હતું? સેંગ. સાહેબ અહીં કેમ નહીં? કારણ કહું તમને મિત્રો કે એ સિંગ હતું, એ સિંગ સિંગ્સ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવતું હતું, વર્તમાન કાળ સાદો હતો. અહીં આ MA સાથે કોઈ પણ રૂપ આપ્યું હોય એ રૂપમાં કોઈ ફેરફાર કરવો નહીં. કેનનું થશે કુડ, મેનું થશે માઇટ, મસ્ટનું થશે મસ્ટ. નો ચેન્જીસ. વાક્યો બી જોઈ લઈએ. જો કેન સિંગ તો કુડ સિંગ, સિંગમાં કોઈ ફેરફાર થયો નહીં. સિંગ ચણાની વસ્તુ અલગ વસ્તુ રહી, પણ અહીં સિંગમાં કોઈ ફેરફાર નહીં. મે સિંગ તો માઇટ, વિલ વુડ તો વિલનું વુડ કરવું, કેનનું કુડ કરવું, મેનું માઇટ. આ રહ્યા ચેન્જીસ. હેવ કે હેઝ આપ્યું હોય તો ત્યાં થશે તમારું હેડ, તો હેવ કે હેઝનું હેડ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી, નોંધવી, ભૂલ ન થવી જોઈએ કે અહીં જે તમારી પાસે MA કે ટુ હેવના રૂપ આપ્યા છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદમાં જનરલી શ્યોરલી કોઈ ફેરફાર થતો નથી. તો ટોટલ જે કાળમાં ફેરફાર છે એ આ રીતે છે. ફરીથી એકવાર જોઈ લઈએ. ઇઝ MKR નું શું થયું? વોઝ કે વેર, અને વોઝ કે વેરનું હેડ બીન. બીજું હતું મૂળરૂપ કે SKES વાળા રૂપનું થશે ભૂતકાળનું રૂપ, અને ભૂતકાળના રૂપનું થશે હેડ પ્લસ V3. આના એક્ઝામ્પલની જરૂર નથી, હવે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે વિલ કે શાલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, મસ્ટનું મસ્ટ, અને હેવ કે હેઝનું હેડ. આ ચેન્જીસ છે કાળમાં. એકવાર જોઈ લો. નેક્સ્ટ,
આ થયો કાળમાં ફેરફાર. હવે બીજો ફેરફાર કયો હતો? સમય સૂચક શબ્દોમાં ફેરફાર. ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. અત્યારે હું રમું છું તો આપણે શું કહીશું? ત્યારે તે રમતો હતો. આ મારી પેન છે, પેલી તેમની પેન હતી. આ જે ચેન્જીસ છે, અત્યારેનું ત્યારે, આનું પેલું, એ ચેન્જીસ કહેવાય ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. અને જોઈ લઈએ આપણે શું ફેરફાર છે. ધીસનું ધેટ થશે, ધીઝનું ધોઝ થશે. નાવ એટલે અત્યારે, તો ધેન એટલે ત્યારે, હિયર એટલે અહીં, તો ધેર એટલે ત્યાં. ટુડે એટલે આજે, તો એનું થાય ધેટ ડે. ટુ નાઇટ એટલે આજે રાત્રે, તો એનું થાય ધેટ નાઇટ. તો આ થયા ચેન્જીસ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સના. હજી પણ ચેન્જીસ બે જોઈ લઈએ. ટુમોરો, ટુ મર્યો, ટુમોરોનું થાય ધ નેક્સ્ટ ડે. તમે ધ ફોલોવિંગ ડે પણ લખી શકો. યસ્ટરડેનું થાય ધ લાસ્ટ ડે, અથવા તો તમે ધ પ્રીવિયસ ડે પણ લખી શકો. આ થયા ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સમાં ફેરફાર. હવે આ બંને ફેરફારને કમ્પ્લીટ સમજ્યા પછી આપણે થોડાક વાક્યોનું સોલ્યુશન કરીશું. કેમ કરીશું એ મહત્વનું છે. મેં પહેલાં જ કીધેલું કે તમે પાર્ટ 1 સમજી લો, કારણ કે તમારી પાસે એક PDF ફાઇલ હશે, એની અંદર લખ્યું હશે પાર્ટ 1 એક્સરસાઇઝ. તો તમારે અહીં જે ચેન્જીસ કરીએ છીએ એ પદ્ધતિ પ્રમાણે એ હોમવર્કમાં તમારે લખવાનું રહેશે. પાર્ટ 1 એક્સરસાઇઝ. શી સેડ. આપણી પાસે કે આ લિસનર તો અત્યારે છે નહીં. કંજંક્શન છે તો ત્યાં શું આવવાનું છે? ધેટ. સાદું વાક્ય છે એટલા માટે. શી સેડ ધેટ. મિસ્ટર શાહ વિલ ટીચ આપ્યું છે, તો વિલનું શું થશે? યાદ હોવું જોઈએ. વિલનું થશે વુડ. ટીચ ઇંગ્લિશ. યસ, આ થયો ચેન્જીસ. વિલનું થયું વુડ. સેકન્ડ, શી સેડ ધેટ. આપણે ઇનડાયરેક્ટ કરી રહ્યા છીએ. તમારે આ જ રીતે એક્સરસાઇઝના વાક્યો કરવાના થશે, જેમાં તમારે ક્વેશ્ચન લખવાના નથી, માત્ર ડાયરેક્ટ જવાબ જ લખવાના છે. પૂનમ હેઝ આપ્યું છે. આપણે હેઝનું શું કરવાનું છે? હેડ. રાઈટ. નોટ ડન હર હોમવર્ક. સેન્ટેન્સ નંબર 3, he said. કંજંક્શન તો અત્યારે ધેટ જ આવશે. જ્યાં સુધી કોઈ નવો પ્રકાર ના આવે, પ્રશ્નાર્થ વાક્ય ના આવે, ત્યાં સુધી આપણી સાદા જ વાક્યો સમજી રહ્યા છીએ. એટલે કંજંક્શન ધેટ જ આવશે. મિસ્ટર પરમાર વિલ આવ્યું, તો વિલનું શું કરવાનું છે? વુડ. બી અ ડોક્ટર. નેક્સ્ટ યર. નેક્સ્ટ યરનું શું થાય? નેક્સ્ટ યર છે, નેક્સ્ટનું થશે ફોલોવિંગ. ધ ફોલોવિંગ યર.
જોઈ લો, તમને ત્યાં મળી જશે. આગળ she said that the English teacher as it is. મુખ્ય ચેન્જીસની જ વાત કરીએ. ટીચીસ આપ્યું છે, SKES વાળું રૂપ છે, તો આપણે કરવાનું છે ભૂતકાળ, વર્તમાન કાળનું ભૂતકાળ, taught. વેરી વેલ. જનકભાઈ said that. તમારે તો આખું જ વાક્ય લખવાનું છે. પ્રવીણભાઈ વિલનું થશે would. she ધીસનું થશે that. પેપર અને ટુમોરોનું થશે the next day. અનિલભાઈ said that. નરેન્દ્રભાઈ, આ જો બોટ આપ્યું છે, બોટ કયો કાળ છે મિત્રો? ભૂતકાળ. તો તમારે થશે ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ had bought a new pen. અને યસ્ટરડે નું શું થાય છે? યાદ કરો, the last day. તો મિત્રો આ છે તમારું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાની શરૂઆત. આશા રાખું કે વિડીયોમાં તમને પૂરો ખ્યાલ આવ્યો હશે. જો તમને વિડીયોમાં વધારે ખ્યાલ આવ્યો છે, મજા આવે છે, તો તમે આ વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ બીજા મિત્રો સુધી પહોંચતી થાય એવી આશા રાખું. અને હોમવર્ક ડોન્ટ મિસ. હોમવર્ક તો કરવું જ. અમે મહેનત કરીએ છીએ, તમે બી થોડીક મહેનત કરો. નમસ્તે, જય હિન્દ.